જો તમે આ પ્રકારનું બિહેવિયર રાખીને માર્કેટમાં ટ્રેડ કરશો તો તમે ક્યારેય ટ્રેડિંગમાં પ્રોફિટેબલ બની શકશો નહીં. શરૂઆતમાં માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સનો ઉપયોગ થતો હતો. ધીરે ધીરે માર્કેટમાં નવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ થઈ, જેવું કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ પછી કેટલાક ઇન્ડિકેટર આવ્યા, ફોર એક્ઝામ્પલ RSI, મૂવિંગ એવરેજીસ. ત્યારબાદ કેટલીક પેટર્નો આવી, ફોર એક્ઝામ્પલ ફોલિંગ વેજ, ડબલ ટોપ, ડબલ બોટમ. ત્યારબાદ આવ્યું માર્કેટ સ્ટ્રક્ચર, સ્માર્ટ મની કોન્સેપ્ટ વગેરે વગેરે. તો આ બધી સ્ટ્રેટેજી કે પછી ટ્રેડ કરવાની પેટર્ન માંથી તમને શું પ્રોફિટેબલ બનાવશે? શું અત્યારે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કામ નથી કરતા? ટ્રેન્ડ લાઇન કામ નથી કરતી? તો જવાબ છે, માર્કેટમાં બધી જ વસ્તુ કામ કરે છે. તમે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ થી કામ કરો કે સ્માર્ટ મની કોન્સેપ્ટ થી કામ કરો, માર્કેટમાં બધી જ વસ્તુ કામ કરે છે. પરંતુ જે વસ્તુ તમને પ્રોફિટેબલ બનાવે છે એ છે તમારું માઇન્ડસેટ એન્ડ તમારી સાયકોલોજી. માટે તમે એક સિસ્ટમ પરથી બીજા સિસ્ટમ પરથી ત્રીજા સિસ્ટમ પર જમ્પ કર્યા કરશો તો તમે ક્યારેય પ્રોફિટેબલ ન બનો. માટે કોઈ એક સિસ્ટમને પકડો, પછી એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ હોય, ટ્રેન્ડ લાઇન હોય, સ્માર્ટ મની કોન્સેપ્ટ હોય અને તેના સાથે સ્ટીક રહો, તો જ તમે પ્રોફિટેબલ બનશો.